નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. માઈ ભક્તો દ્વારા સ્થાપિત જવારાની શોભાયાત્રા સાથે નર્મદા નદીમાં વિસર્જન કરાયું. ભક્તોએ નવરાત્રીના 9 દિવસ સુધી ઘર તેમજ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. અંકલેશ્વરમાં નવરાત્રીમાં માઈ ભક્તો દ્વારા સ્થાપિત જવારાની 9 દિવસ પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આસો નવરાત્રીના 9 દિવસ માં શક્તિની આરાધનામાં ભક્તો લીન થયા હતા. ઘરે ઘરે માં આદ્યશક્તિના પ્રતીક સ્વરૂપે ગરબો મૂકી ઘરે ઘરે સ્થાપના કરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં અંબાની આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરવામાં આવે છે અને માઈ ભક્તો દ્વારા ઘરે તેમજ મંદિરના ગર્ભગૃહમાં 9 દિવસ પૂજા પાઠ આરતી કરી શક્તિની ભક્તિ કરવામાં આવે છે અને દશેરાના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં આજ રોજ ભક્તોએ જવારાના વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ થકી સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભરૂચમાં અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે ઝાડીશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું. 8મા નોરતે યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી. આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો. માં ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે. ત્યારે આઠમના નોરતે અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે. ત્યારે આઠમના નોરતે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અંકલેશ્વરમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા હતા. આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશભક્તિની થીમ ઉપર ગરબા રમાડવામાં આવ્યા હતા. ભારતીય સેનાના માનમાં આયોજકો દ્વારા ગરબામાં દેશભક્તિની થીમ રાખવામાં આવી હતી, જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આ તરફ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ યુવાધન હિલ્લોળે ચડ્યું હતું.
है मेरा ऐसा धूप से रोशन तेरी हवा पे जिंदा हमें तड़पाते हैं जितनी आती है मेरा सोना देश है मेरा देश है मेरा देश है શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ અંકલેશ્વર દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આજે દેશભક્તિની થીમ ઉપર ખેલૈયાઓને ગરબા ઝૂમવાનો અવસર મળ્યો। શરૂઆતથી જ ખેલૈયાઓ જ્યારે ગેટની અંદર એન્ટર થયા ત્યારે અમે તિલકથી એનું સ્વાગત કર્યું। તમામ ખેલૈયાઓનું તિલકથી સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારબાદ દેશભક્તિની થીમ ઉપર જે દેશની સરહદ ઉપર રક્ષણ કરે છે સૈનિકો, એને યાદ કરીને આજે સ્પેશિયલ અમે આ થીમ નક્કી કરી અને તેની ઉપર ખેલૈયાઓને ગરબે ઝુમાડ્યા હતા। ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામે નવરાત્રીના પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના હાંસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામે નવરાત્રી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા મુજબ ગામમાં શેરી ગરબા યોજાયા હતા। ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીની આરતી કરી અને ત્યારબાદ પરંપરાગત તાલે ગરબા રમ્યા હતા। યુવાઓથી લઈ વડીલો અને મહિલાઓએ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। ભરૂચમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાના સાનિધ્યમાં કન્યા પૂજન કરાયું। ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ સમાન નવલી નવરાત્રીના 9મા નોરતે ભરૂચ પાંજરાપોળ ખાતે કન્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરાયું। પાંજરાપોળમાં ગૌ માતાના સાનિધ્યમાં આ કન્યા પૂજન સંપન્ન થયું હતું। આ પ્રસંગે શક્તિ સ્વરૂપા ગણાતી 11 જેટલી કન્યાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પૂજારી કૌશિક જોશીએ પૂજન કરાવ્યું હતું। ભાવિકો દ્વારા બાળકીઓના ચરણ ધોઈ તેમને કુમકુમ તિલક કરી ભોજન કરાવી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। તમામ બાળકીઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરાઈ। કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ સહિત કન્યાઓના વાલીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વોટ ચોર ગાદી છોડ ઝુંબેશ હેઠળ પોલિટિકલ એફર્સ કમિટીના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી। જિલ્લા કોંગ્રેસની બેઠકમાં આવનાર સમયમાં વોટ ચોર ગાદી છોડ ઝુંબેશ હાથ ધરાશે। સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી કરવા માટે પણ મહત્વની ચર્ચા કરાઈ હતી અને પોલિટિકલ એફર્સ કમિટીના આગેવાનો પાસેથી જરૂરી માહિતી મેળવાઈ હતી। આજે લોકોમાં એક ચર્ચાનો વિષય પર સમગ્ર હિન્દુસ્તાનમાં ગલીએ અને ચોરે ચર્ચા થઈ રહ્યો છે કે વોટ ચોરી એન્ડ ભાજપ। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે। અમારા તાલુકા મથકે, શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું, બૂથ વાઇઝ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતા અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના હુરિયા સાથે મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા તમામ માર્ગો મુદ્દે આજે આપ દ્વારા પાલિકામાં વિરોધ કાર્યક્રમ પાઠવાયો। શહેરના તમામ માર્ગોની હાલત અત્યંત બિસ્માર હોય અને રસ્તા બનાવવામાં ખાયકી થતી હોવાના આક્ષેપ પણ કરાયા હતા। હાથમાં પ્લે કાર્ડ સાથે રસ્તામાં ભ્રષ્ટાચાર સહિતના સૂત્રોચ્ચાર સાથે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને આવેદન અપાયું હતું। સાથે જ જો 10 દિવસમાં શહેરના તમામ માર્ગો દુરસ્ત નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વિરોધ કાર્યક્રમમાં આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના જોડાયા હતા। ભરૂચ શહેરી વિસ્તારની અંદર એમ સમગ્ર ગુજરાતમાં જ્યારે રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે આ તંત્રની આંખ નથી ખુલતી। એ હેતુસર આજે ભરૂચ શહેરી વિસ્તારમાં સીઓ સાહેબને નગરપાલિકાના એમને આજે આવેદનપત્ર રજૂઆત કરવા માટે આવ્યા છે। આગામી દિવસોની અંદર આ રોડ રસ્તાની મરામત નહીં થાય
જો 10 દિવસની અંદર આ મરામત આ લોકોએ ચાલુ ન કરી તો ઉગ્ર આંદોલન અમે કરીશું. નગરપાલિકાના વિરોધની અંદર મોરચો માંડીશું. અગાઉ પણ કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટો ફળવાઈ છે, આ ગ્રાન્ટો 2 મહિના 3 મહિના 10 મહિનાની અંદર જ્યારે રોડો ફરીથી એની હાલતમાં આવી જાય, ખાડા ટેકડાવાળા રોડ આવે છે, લોકોને નુકસાની થાય છે, લોકોને એક્સિડન્ટો વધે છે. સાથે જ નગરપાલિકાઓ રીકાર્પેટિંગના નામે ફરીથી બીજી ગ્રાન્ટો આની જ ઉપર પાસ કરી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ત્યારે આ ભાજપની તાનાશાહી અને ભાજપની બનેલી આ જે ભરૂચ નગરપાલિકા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ભરૂચના ઓસારા રોડ પર આવેલ હર્ષ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો. આસો નોમના દિવસે ધનજી ગોહિલ તેમજ અમિતભાઈના નવલાસો પાન એવા શ્રીજી એન્ટરપ્રાઇઝ બાય કાર્ટ મોલનો શુભારંભ દિવેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે આમંત્રિતો તથા પરિવારજનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ભાલોદ ગામના શ્રી મહાકાળી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ નિમિત્તે પૂજા, વિધિ, આરતી, થાળ તથા હવન બાદ ગરબા રમ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં ફ્લેશ ફાયર થતા 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે. એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં થયેલા ફ્લેશ ફાયરને કારણે કુલ 8 કામદારો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેને તાત્કાલિક સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. અન્ય 6 કામદારોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીની અંદર સર્જાયેલી આ અચાનક આગથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આકસ્મિક અકસ્માતો વારંવાર સર્જાતા ઔદ્યોગિક વિસ્તારમાં કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે. ચોમાસામાં બિસ્માર બનેલ હાંસોટથી ઓલપાડના કદરામા સુધીના માર્ગ પર તંત્ર દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં ચોમાસામાં ખરાબ હાલતમાં પહોંચેલા માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદે વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગે ઝડપી ગતિએ પેચવર્ક હાથ ધર્યું છે. સુરતના ઓલપાડના કદરામાંથી હાંસોટ સુધીના માર્ગ પર પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. 24 કિલોમીટરના માર્ગ પર પડેલા ખાડા પૂરવામાં આવી રહ્યા છે. આ કામગીરી નેશનલ હાઈવે 64 ના ભરૂચ ડિવિઝન દ્વારા હાથ ધરાઈ રહી છે. વિભાગના જણાવ્યા મુજબ વરસાદ દરમિયાન ખરાબ હાલતમાં થઈ ગયેલા અન્ય માર્ગો પર પણ આવનારા દિવસોમાં સમારકામ હાથ ધરાશે. તંત્ર દ્વારા બિસ્માર માર્ગોનું સમારકામ કરાતા વાહન ચાલકોને રાહત સાંપડશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. માઈ ભક્તો દ્વારા સ્થાપિત જવારાની શોભાયાત્રા સાથે નર્મદા નદીમાં વિસર્જન કરાયું. ભક્તોએ નવરાત્રીના 9 દિવસ સુધી ઘર તેમજ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.